હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 3 ભાગડી ચેપ્ટરના દાખલા નંબર 5 વિશે વાત કરીશું। ઓકે, એ દાખલા નંબર 5 માં તમારે કઈ રીતે દાખલા ગણવા, તો ચલો એની વાત કરીએ આપણે। તો અંદર કીધેલું છે કે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેઓ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1/1 કરવા માંગે છે, જેથી ભાગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારી કરાર મુજબ ભાગડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદના આધારે ગણવા। રેડી? તો ચલો આપણે સૌથી પહેલા કરીએ। તો આની અંદર તમારે સાદી સરેરાશ જ કરવાની છે। તો આપણે પહેલા વર્ષ લખ નાખી, આગળ જે ચોથા દાખલા કર્યું તેવી રીતે આપણે વર્ષ લખી કેટલા હતા 2013 થી 2014, 2014 થી 2015, 2015 થી 2016, 2016 થી 2017। પછી બાજુમાં તમને એનો નફો આપેલો છે। નફો કેટલો છે? રૂપિયામાં આપેલો છે। એની કિંમત છે 60,000, ત્યારબાદ છે 80,000, ત્યારબાદ છે -20,000, ત્યારબાદ છે 30,000। જો આગળનો જે ચોથો દાખલો હતો ને, આ દાખલામાં બેમાં કેટલો ડિફરન્સ છે ખબર છે? કે આ દાખલાની અંદર એક રકમ કાઉન્સમાં આપેલી છે। તો ગમે ત્યારે તમે નફાની ગણતરી કરતા હોય કે ગમે ત્યારે તમે ભાગડી ગોતતા હોય ત્યારે આ જે કાઉન્સમાં રકમ હોય ને એ તમારી ખોટ ગણાય, બાકી બધો તમારો નફો છે। જ્યારે આ રકમ તમારી શું ગણાશે? ખોટ ગણાશે। તો આપણે આનો સરવાળો કરીએ તો કેટલો થાય આપણે જોઈ લઈએ। ચલો પહેલા આવશે 60,000, પ્લસ આવશે 80,000, પ્લસ આવશે 30,000। જો આ પહેલાનો, બીજાનો અને આનો સરવાળો કરવાનો। રેડી? અને આ જે વચ્ચેની રકમ ને 20,000 એમાંથી માઈનસ કરી દેવાના, એટલે આપણને 1,50,000 મળશે। આનો કુલ સરવાળો કેટલો મળ્યો? 1,50,000। સમજાણું? હવે આપણે શું કરવાનું? સરેરાશ નફાનું સૂત્ર મૂકવાનું, બીજું કંઈ કરવાનું નથી। તો સરેરાશ નફાનું સૂત્ર શું હતું? અહીં લખીએ, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા। કુલ નફો કેટલો મળ્યો? 1,50,000 મળ્યો તો, અને વર્ષની સંખ્યા તો કુલ વર્ષ ગણ લેવાના કેટલા છે? 1, 2, 3 અને 4। તો આને આપણે 4 વડે ભાગી નાખશું। તો 1,50,000 ભાગ્યા 4 કરો, કેટલા આવ્યા? 37,500। રેડી? આ તમને સરેરાશ નફો મળ્યો। ક્લિયર? હવે આપણે પાઘડી ગોતવાની। તો પાઘડી કઈ રીતે મળશે? તેનું સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। તો સરેરાશ નફો આપણને આપેલો હતો કેટલો? 37,500। ખરીદીના વર્ષો કેટલા છે? તો ખરીદીના વર્ષો તમને આપ્યા છે 4 વર્ષની ખરીદીના આધારે ગણવાના। 5 વર્ષનો સરેરાશ નફો, 4 વર્ષની ખરીદી, એના ગુણ્યા 4 કરી નાખી, 1,50,000 આવશે। એની પાઘડી કેટલી આવશે? 1,50,000। આ તમારો જવાબ। જોયો, આમાં તમારે 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી છે, આપણે 5 નફો આપે છે। તો 37,500 ગુણ્યા 5 1,87,500 આવશે। અંદર કીધેલું હતું કે 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે ભાગડી ગોતવો, એટલે આના ગુણ્યા 5 કરવાના, એટલે 1,37,500 મળશે। ઓકે, ચલો આ દાખલો લખી લેજો। આ દાખલો અઘરો નથી। હવે આના પછીની નવી મેથડ આપણે વાત કરીએ। ઓકે, ચલો જોઈએ દાખલા નંબર 6 વિશે વાત કરીએ। ચલો દાખલા નંબર 6 માં શું કહે છે? જો અહીંથી નવી મેથડ શરૂઆત થઈ જાય છે। આ દાખલો તમારે પૂછાય છે, આ છે મેથડ ભારિત સરેરાશ। આ પદ્ધતિનો તમે ઉપયોગ કરો તો શું કરવાનું? ઓકે, ઓલામાં આમાં જાજો ડિફરન્સ નથી। સૌથી પહેલા તમને આપ્યું છે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો। હવે તમને વર્ષ આપેલા છે, તો આપણે વર્ષ લખીએ। 2013 થી શરૂઆત છે, પહેલા કે 2013 થી 14, 2014 થી 15, 2015 થી 16, 2016 થી 17, અને બાજુમાં એનો નફો આપેલો છે કેટલો છે? 60,000, પછી આપેલો છે 70,000, ત્યારબાદ આપેલો છે 90,000, ત્યારબાદ છે 1,10,000। રેડી? હવે આનો કુલ સરવાળો આપણે કરવાનો નથી।
પહેલી મેથડની અંદર આપણે શું કરતા હતા? આનો કુલ સરવાળો કરતા. સમજાણો? આ કઈ મેથડ છે? ભારિત સરેરાશ નફાની. તો એમાં શું કરવાનું તમારે ખબર છે કે આ જે રકમ રહે ને એને તમારે ભાર દેવાનો. અને આ પદ્ધતિ ક્યારે કરવાની? આ તો આમાં તમને કીધેલું છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ કરો. પણ ઘણા દાખલામાં તમને એવું નહીં કીધું હોય તો ખબર કેમ પડે? તો નફો જોવાનો. એક ધારો સતત નફો કાં તો વધતો હોવો જોઈએ કાં તો સતત નફો ઘટતો હોવો જોઈએ. જો 60, 70, 90 ને 1,10 એટલે વધે છે. એનો મતલબ આપણે આને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ કરી શકીએ. હવે આને આપણે ભાર દેવાના. ઓકે, તો શરૂઆત કરીએ અહીંથી. નંબર દઈ દેવાના 1, 2, 3 અને 4. આ તમને ભાર મળી ગયા. આનો સરવાળો કરવા 4 ને 3 7 ને 3 10. આનો સરવાળો કેટલો આવ્યો? 10. હવે આપણે અહીં શું ગોતવાનું છે? ભારિત નફો. હવે એ કઈ રીતે મળશે? તો 12 ગુણ્યા નફો. તો 60 ગુણ્યા 1 કરોડ એટલે 60,000 આવ્યા. 70 ગુણ્યા 2 કરોડ 1,40,000 આવ્યા. 9 મતલબ 90,000 ગુણ્યા 3 કરોડ એટલે 2,70,000 આવ્યા. 1,10,000 ગુણ્યા 4 કરોડ એટલે 4,40,000 આવશે. રેડી? હવે આનો સરવાળો કરવાનો. ઓકે, તો ચલો આનો સરવાળો કરી નાખી. 60,000 પ્લસ 1,40,000 પ્લસ 2,70,000 પ્લસ 4,40,000 9,10,000 આવશે. રેડી? ચલો હવે શું કરવાનું? હવે આપણે સૌથી પહેલું કામ ઓલામાં સરેરાશ નફો ગોતતા હતા. આમાં ભારિત સરેરાશ નફો ગોતવાનો. કાઈ લખીએ ભારિત સરેરાશ નફો બરાબર શું આવે? તો કુલ ભારિત નફો છેદમાં શું આવશે? કુલ ભાર. તો ભારિત નફો તમને આપ્યો તો કેટલો હતો? 9,10,000 અને ભાર કેટલા આપ્યા હતા? 10. તો 0 નીકળી ગયો. શું આવ્યું? 91,000 આવ્યા. આ તમારો જવાબ. આ શું મળ્યું? 91,000 તમારો ભારિત સરેરાશ નફો. હવે આપણે પાઘડી ગોતવાની. તો ઓલામાં જે સૂત્ર યુઝ કરતા હતા એ રીતે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો ભારિત સરેરાશ નફો કેટલો છે? તો એની અંદર તમે કઈ કીધેલું નથી. ઓકે, આ દાખલાની અંદર કઈ કીધેલું પણ આ રીતે તમારે આગળ આવશે ખરું. એટલે આ સ્ટેપે આપણો જવાબ આવી જાય છે. હવે આના પછીનો દાખલો છે એમાં તમારે પાઘડી ગોતવાની આવશે. ઓકે, આ દાખલો જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવશો. ઓકે, ચલો હવે આનો આન્સર આવી ગયો છે. આ લખી લેજો. ઓકે, હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 7. ચલો આગળ જોઈએ. ચાલો દાખલા નંબર 7 તરફ આપણે આગળ વધીએ. ઓકે, તો નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણો. ઓકે, હવે તમને વર્ષ આપેલા છે, નફો આપેલો છે. સૌથી પહેલું કામ આપણું કે પહેલા આપણે વર્ષ લખવા. ઓકે, તો વર્ષ કેટલા આપ્યા છે? તો 2012 થી શરૂઆત થાય છે. 2012 થી 13, 2013 થી 14, 2014 થી 15, 2015 થી 16 અને 2016 થી 17. સમજાણો? અને આયા તમને નફો આપેલો છે. તો નફો કેટલો આપ્યો છે? તો પહેલાનો છે 40,000, બીજાનો છે 60,000, ત્રીજાનો છે 75,000, ચોથાનો છે 90,000 અને પાંચમાનો છે 1,20,000. સમજાણો? આ રકમ છે. ક્લિયર? આમાં તમને કીધું છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ લેવાની. ઓકે, ન કીધું હોય તો નફો જોઈ લેવાનો. સતત વધતો હોય તો એ પદ્ધતિ લેવાની. અને જો વધઘટ થતી હોય, વધે ઘટે એવું થતું હોય તો આપણે સાદી સરેરાશ લેવાની. ઓકે, ચલો હવે આપણે આનો સરવાળો નહીં કરશું. હવે આપણે શું આપશું? આને ભાર આપશું. સમજી ગયા? મહત્વ. તો આપણે આને ભાર આપી દઈએ. તો ચલો કઈ રીતે આવશે? 1, 2, 3, 4 અને 5 આવી રીતે ભાર દઈ દે. આ બધાનો તમે સરવાળો કરી નાખો. 5 ને 4 9 ને 10 ને 5 15. આનો સરવાળો 15 થશે. હવે ભારિત સરેરાશ નફો એટલે કે ભારિત નફો આપણે ગોતી લઈએ. ભારિત નફો બરાબર શું આવે? ભાર ગુણ્યા નફો. રેડી? તો આપણે આનો ગુણાકાર કરીએ તો 40 × 40 મતલબ 40,000 આવશે પહેલાના. 6 × 12 એટલે કે 1,20,000 આવ્યા. 75 તેરી. ઓકે, 7 તેરી 21 અને 5 તેરી 15 એટલે 225 એટલે કે 2,25,000 આવશે. રેડી? ચલો આગળ.
પછી 9 ચોક 36 એટલે કે 3,60,000. ચલો એના પછી 12 પંચો 60 એટલે કે 6 લાખ ઈ આવશે. હવે આપણે બધાનો સરવાળો કરી નાખીએ. ઓકે, તો અહીંયા શું આવશે 0 0 0, પછી અહીંયા આવશે 5 અને પાછળના 5, પછી આવશે 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 6 14 નો ચોપડો વધી ઘડીએ 2 4 5 6 7 8, 8 ને 6 14 એટલે આવે છે 14,45,000. તો આપણે એક સરવાળો કરી લઈએ એટલે મિસ્ટેક ન. ઓકે, ચલો એક પેલા કેટલા હતા 40,000 પ્લસ 1,20,000 પ્લસ 2,25,000 પ્લસ 3,60,000 પ્લસ 6 લાખ 13,45,000 આવશે. મળી આપણી મિસ્ટેક. ક્લિયર? હવે આપણે શું બોલશું? ભારિત સરેરાશ નફો. તો આપણે એમ ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો ભાગ્યા શું આવશે? 12. રેડી? તો ભારિત નફો આપણે કેટલો મળ્યો તો 13,45,000. એના ભાગ્યા આપણે કેટલા કરવાના? 15. તો ચલો ભાગાકાર કરી નાખીએ. 13,45,000 ભાગ્યા 15 89,666 આવશે. 89,666.67 લઈ શકીએ. રેડી? હવે આપણે શું કરવાનું? જો પોઈન્ટ પછીના આંકડા લેવા તો લઈ શકો, નકર અહીંયા 7 કરી નાખો તોય ચાલે. હવે આપણે પાઘડી ગોતીને તો કેટલા વર્ષની ખરીદી છે? 3 વર્ષ. આ સૂત્ર મૂકી દઈ. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો કેટલો છે? તો ભારિત સરેરાશ નફો છે 89,666.67 અને ખરીદીના વર્ષો 3 છે. તેના ગુણ્યા આપણે 3 કરી નાખીએ. 89,666.67 ગુણ્યા 3 કેટલા આવશે? તો 2,69,000. રેડી? નો લખો અને આવું પોઈન્ટ પછી આંકડા નો લખો 2,69,000 લખો તો તમારો જવાબ ખોટો પડી શકે નહીં. ક્લિયર? આ રીતે તમારી નવી મેથડ આવશે. ઓકે, હવે અહીંયા તમારી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પૂર્ણ થાય છે. હવે આના પછીની નવી મેથડ આવશે. ઓકે, જે તમારે આગળ ગણવાની રહેશે, જે હું તમને આના પછીના વિડીયોમાં કરાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ પડ્યો હોય, નો સમજાણું હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.